અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓનો ઉધડો લેવાયો। પૂર્વના વિસ્તારમાં પાણી ભરાઈ રહેવા મામલે જવાબદાર અધિકારીઓ સામે જવાબ પણ માંગવામાં આવ્યો। ચંડોળા તળાવને ઊંડું કરી પાણીની લાઈન નાખવાની કામગીરી ઝડપથી કરવા માટેની પણ સૂચના અપાઈ છે। તો મણિનગર, ઈસનપુર, નારોલ વિસ્તારના પાણી ચંડોળામાં પાસ કરવા માટેની સૂચના અપાઈ। સિંચાઈ વિભાગ સાથે સંકલન કરી ખારીકટ કેનાલની કામગીરી 10 થી 15 દિવસમાં પૂર્ણ કરવા તેમજ ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। सामान्य रीते जे वरसाद रात्रिना समय 2 वागे આવ્યો લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા આપણે ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હતી અને એને પરિણામે આપણે વાત કરીએ કે 2 કે 3 પ્રોજેક્ટો જે હાલ પાઇપલાઇનમાં છે અને અંતિમ તબક્કામાં છે, જે આખા લોંગ ટર્મ સોલ્યુશન તરફના છે, એને પરિણામે 2 વોર્ડ તકે 3 વોર્ડની અંદર જે પાણી ભરાઈ રહેવાની સમસ્યા 2-3 રોડ પર જોવા મળી, એ આવનાર સમયગાળા દરમિયાન ના થાય। ઓઢવ ફાયર સ્ટેશન હોય, અજીત મિલનો એરિયા હોય અથવા તો નિકોલનો ગોપાલ ચોક એરિયા હોય, આ એરિયાની અંદર પાણી ન ભરાય એ માટેના ચોક્કસ અમે પ્રયોજનો હાથમાં લીધેલા।